કહે કે જીત મારી નથી, મારા ઈશ્વરની જીત છે. અભિમાનમાંથી માનવી આવી રીતે છૂટી શકે, નકર અભિમાન આવે ને બહેનો ભાઈઓ તો એ માણસનું પતન થાય છે. તો આ તું એકાદશીના વ્રતનું બહેનો ભાઈઓ ભાવ અર્થ, અને જે એકાદશી કરતા હોય તો કરજો. શરીર સારું હોય તો કરવું, શરીરમાં કાંઈ બીમારી હોય તો ભૂખ્યું રહે અને શરીર બગાડવું નહીં, ચોખ્ખું કહું છું. બહેનો ભાઈઓ, આજ અમરીશ રાજાના વંશમાં અનેક રાજા થયા. અમરીશ રાજાને 3 પુત્ર હતા, વિરૂપ, કેતુમાન અને શંભુ. અમરીશ રાજાના વંશમાં અનેક રાજાઓ થઈ ગયા. તે પછી તો મનુ મહારાજના મોટા દીકરા ઈશાકુંતના વંશમાં શ્રી રામનું પ્રાગટ્ય થવાનું. સત્યવ્રતનું બીજું નામ ત્રિશુકુ, અને ત્રિશુકુના પુત્ર હરિચંદ્ર થયા, અને હરિચંદ્રના રોહિત થયા. બાદ હરિત, ચપ્ત, વિજય, ભરૂક, હુક, બાહુક થયા, અને બાહુકનો પુત્ર સગર રાજા થયા. આ સગર રાજા ના ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. એમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડવામાં આવે છે. હવે આ ઘોડાને ચોરી લઈ અને ઇન્દ્ર ચોરી કરી ગયો અને કપિલ મુનિના આશ્રમમાં ઘોડો રાખ્યો. હવે સગર રાજાના પુત્રો ઘોડાને ગોતવા નીકળે. સગર રાજાના પુત્રો ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો, તેથી સગર રાજાના દીકરાઓએ માની લીધું કે કપિલ મુનિ ઘોડાને ચોરી કરીને લાવેલા. સગર રાજાના પુત્રો કપિલ મુનિને ચોર સમજી મારો મારો, જ્યાં મારવા જાય ત્યાં દોડ્યા, ત્યાં કપિલ મુનિના તેજોમય અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાના કેટલા દીકરા હતા? 60,000 શાસ્ત્રમાં દીકરા બતાવે છે. કેટલા? સગર રાજાનો પૌત્ર અનુષ્માન એમના કાકાને ગોતવા નીકળે. કપિલ મુનિના આશ્રમમાં આવે અને કપિલ મુનિ બધી હકીકત કહે છે કે આવી રીતે બનેલું છે. ત્યારે અનુષ્માન કહે કે મારા કાકાઓને મોક્ષ ગતિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે કપિલ મુનિ કહે કે ગંગાજી આ ધરતી ઉપર પધારે તો ગંગા જળથી તારા કાકાઓને મુક્તિ મળે. પછી અનુષ્માન ગંગાજીને પધરાવા ઘણા વર્ષો સુધી તપ કર્યું, પરંતુ ગંગાજીને અનુષ્માન પૃથ્વી ઉપર લાવી ન શક્યા. અનુષ્માનનો પુત્ર દિલીપ થયા. દિલીપની તપસ્યા પણ ઘણી કરી અને દિલીપ રાજા પણ ગંગાજીને લાવવામાં નિષ્ફળ રહી, અને દિલીપના પુત્ર ભગીરથ રાજા થયા. અને ભગીરથ રાજા ગંગાજીને આ ધરતી ઉપર લાવવા ખૂબ તપ કર્યું, અને માં ગંગા ભગીરથ ઉપર પ્રગટ પ્રસન્ન થયા છે અને કહે કે માગ બેટા વરદાન. ત્યારે ભગીરથ રાજા કહે કે હે માં, લોક કલ્યાણ માટે અને મારા પિતૃઓનું કલ્યાણ થાય એ માટે તમે આ ધરતી ઉપર પધાર. ત્યારે માં ગંગા કહે છે કે હું આવું તો ખરા, પણ મારા આ વેગને ધરતી ઝીલી નહીં શકે. મને કોઈ ઝીલી શકે એવું હોય તો હું આવવા તૈયાર છું. પછી ભગીરથ રાજા ભગવાન શિવજીને, આશુતોષ મહારાજને, પંચનાથ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, લોક કલ્યાણ અર્થે અને પિતૃ કલ્યાણ અર્થે આ ધરતી ઉપર ગંગાજી આવવા માટે તૈયાર છે, પણ કોઈને ઝીલે એમ નથી. ત્યારે ભગવાન શિવજી ઝીલવા માટે તૈયાર થયા છે. હવે ગંગાજીને અભિમાન હતું કે હું ત્રિપુરારીને પાતાળમાં તાણી લઈ જાય, અને મારા શંકર ભગવાને જટા વધારી અને ગંગાજી જટામાં પધાર્યા છે, અને મારા શંકર ભગવાને જટાનો અંબોળો વાળ્યો અને માં ગંગા મૂંઝાણી છે. ત્યારે ભગીરથ પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપની જટામાં ગંગા તો બિરાજમાન થયા છે, પણ લોક કલ્યાણ માટે અને મારા પિતૃઓના કલ્યાણ માટે ધરતી માટે નહીં આવે તો એ ગંગાજીનો આવવાનો અર્થ કાંઈ નથી.
ભગવાન શિવજી પ્રસન્ન થયા અને જટામાંથી 3 ધારા પ્રગટ કરી, ગંગા, યમુના અને સરસ્વતી. આ ગંગા જળ ધરતી ઉપર આવ્યું અને સગર રાજાના દીકરાઓ બળીને ભસ્મ થયા, એની માટી થઈ. આ માટીને ગંગાજળનો સ્પર્શ થવાથી 60,000 દીકરાઓને મોક્ષ ગતિ મળી. બોલો ગંગા મૈયા કી. બહેનો ભાઈઓ, ગંગા જળના સ્પર્શ પછી સગર રાજાના દીકરાઓને જો માટીને ખાલી ગંગાજળ અડ્યું મોક્ષ મળે, તો જીવતા જે ગંગાજીમાં નાય એને શું માં ગંગા નો આપે? અને આપણે બહેનો ભાઈઓ રોજ ક્યાં હરિદ્વાર જઈ શકવાના છીએ? રોજ ક્યાં નર્મદા જઈ શકવાના છીએ? પણ તમે તમારા ઘરે બહેનો ભાઈઓ બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે માથે જળ નાખો ને ત્યારે બોલું, હે માં ગંગા, હે માં સરસ્વતી, હે માં નર્મદા. એ ઘર બેઠા ગંગા યમુના સરસ્વતીનું તમને ફળ મળશે. આટલું કરો. અને આપણા આંગણે હવે તો નર્મદા માં જ આવે છે ને. હે જ્ઞાતિ વખતે આટલું બોલવું, હે માં ગંગા, હે માં નર્મદે, હે માં સરસ્વતી. ઘર બેઠા તમને ગંગા સ્નાનનું ફળ મળે છે. બીજું ઈ છે બહેનો ભાઈઓ, જીવને શિવ થવું છે. જો જીવ જ્ઞાન ગંગાને માથે રાખે તો શિવ બને. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભગીરથ રાજા ગંગાજીને લાવ્યા, તેથી ગંગાજીનું નામ ભગીરથી ગંગા પડ્યું. બોલો ભગીરથી ગંગા મૈયા કી. ભગવાન શંકરના જટામાં ગંગાજી વહે છે અને ભગવાન વિષ્ણુના ચરણોમાં ગંગાજી બિરાજે છે. યાદ રાખજો હો. હવે આજ ભગીરથ રાજાના વંશમાં અનેક રાજાઓ થયા. એ બધાના નામ લેશું તો ઘણું સમય જશે. એમાંથી રઘુ રાજાનો પુત્ર અદ થયો. અદ રાજાના લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયા અને ઇન્દુમતીને ઘેર જે બાળક થયો તેમનું નામ દશરથ. દશરથ રાજા અયોધ્યામાં રાજ્ય કરે. દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. છતાંય કાંઈ સંતાન ન હોવાથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય અને વશિષ્ઠ ઋષિને કહે કે આપ મારા કુળ ગુરુ છો, મારા રાજ્યને સંભાળી શકે, મારો વંશ વેલો આગળ ચાલે, માટે કંઈક ઉપાય બતાવો. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે કે રાજન, તું પુત્ર કામિષ્ટી યજ્ઞ કર, તારા ઘેર 4 પુત્રો થશે. દશરથ રાજા પછી યજ્ઞ કરે છે અને ઋષિ મુનિઓ આહુતિ આપે અને યજ્ઞ કુંડમાંથી અગ્નિદેવ ખીર લઈને બહાર આવે અને અગ્નિદેવ કહે કે રાજન, આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં દિવ્ય બાળકો અવતાર લેશે. આટલું કહી અગ્નિદેવ અલોપ થયા. વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે કે રાજન, આ ખીરનો પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપજો અને બાકીના અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજી અને સુમિત્રાજીને આપજો. દશરથ રાજા વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજી અને સુમિત્રાજીને આપે છે. હવે તે જ સમયે આકાશમાં ફરતી એક ચમડી આવી અને પ્રસાદને લઈને, ચમડી પ્રસાદ લઈ જ્યાં અંજના દેવી તપસ્યા કરે ત્યાં આવીને બેઠી. ચમડી તે પ્રસાદ અંજના દેવીના હાથમાં આપે અને અંજનીમાં ચમડીએ લાવેલ પ્રસાદ આરોગી જાય. તેથી અંજના માને ગર્ભ રહ્યું અને 9 માસ પરિપૂર્ણ થયા છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂનમની તિથિ બરાબર સૂર્ય ઉદયના સમયે શ્રી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો પવન સુત હનુમાનજી મહારાજ કી જય.
બહેનો ભાઈઓ, હનુમાનજી જન્મથી જ બહુ બળવાન. જન્મ સમયે સૂર્ય ઉદય થયો, તેથી હનુમાનજી સૂર્યદેવને લાલ ફળ સમજી અને ખાવા માટે જોરથી કૂદકો મારે છે અને ખાવા દોડે છે. પણ આ કથા બહેનો ભાઈઓ મને સંતોષ નથી. હું શાસ્ત્રને કોઈ ખોટું પાડવા માંગતો નથી, બન્યું છે એવું. પણ એક વાત કહું બહેનો ભાઈઓ, હનુમાનજીને અને અહલ્યાજીને શું નાતો છે કોઈને ખબર છે? અહલ્યાજી બહેનો ભાઈઓ હનુમાનજીના સગા નાનીમાં છે. એટલે હનુમાનજી મારા માધ્યમથી આ જગતને કહેવા માંગે છે કે મારી નાનીમાં જો કાંઈ કલંક કાર્ય કર્યું હોય તો મારે નાની માને ત્યાં મારી માં અંજના દેવી ન આવે, અને અંજના દેવીને ત્યાં હું ન આવું, અને જન્મતા વેત કોઈ બાળક સૂર્યને ગળી ન શકે. એટલે મારા નાની નિર્દોષ છે. ઇન્દ્રએ કપટ કરી અને મારા નાનીને છેતરી, અને મારા નાનાએ ગૌતમ ઋષિએ મારી નાનીને શ્રાપ આપ્યો, એના કારણે એને અહલ્યા થવું. આ હનુમાનજી મને ભાવરથ બતાવે છે બહેનો ભાઈ. સૂર્ય ગળી ગયા એટલે બધે હાકાર થઈ ગયો. ઇન્દ્ર ક્રોધ કરી અને હનુમાનજી પર વજ્ર ફેંક્યું. પેલું કોણ આવ્યું? સીધું ઇન્દ્ર જ આવ્યો, અને હનુમાનજીનું ડાબુ જડબું તૂટી પડ્યું. તેથી તે હનુમાનજી તરીકે જગતમાં ઓળખાયા. હવે પુત્રને ઘાયલ જોઈ પવનદેવ ગુસ્સે થઈ ગયા અને ત્રણેય લોકમાં વાહ વાહ બંધ કરી દીધો. તેથી બધાય દેવો ગભરાયા, અને બ્રહ્મજી પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપે છે કે હે પવનદેવ, આ તમારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી વધ થશે નહીં. બહેનો ભાઈઓ, આમ હનુમાનજીની લીલા દિવ્ય છે. પેલા મારા હનુમાનજી મહારાજ આવે તે પછી સુમિત્રાજી પ્રસાદ વગરના રહી ગયા. એટલે કૈકેયજી અને કૌશલ્યાજી એના પ્રસાદમાંથી અડધો અડધો ભાગ આપે છે. આમ ત્રણેય રાણીઓ સંપીને પ્રસાદ ગ્રહણ કરે છે. બહેનો ભાઈઓ, અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન થાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા ઘરને પણ તમે અયોધ્યા બનાવો. એ કલહ વગરની કાયા એને અયોધ્યા કહેવામાં આવે. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરને પણ અયોધ્યા બનાવજો. એ ત્યારે જ બનશે અયોધ્યા જ્યારે તમે સરયુના કિનારે એટલે કે ભક્તિના કિનારે આવી નગરીમાં રહેનારો જીવ આત્મા એટલે દશરથ એટલે જીતેન્દ્ર, દશરથ એટલે જીવ આત્મા થાય. હું અને તમે જે દશેય ઇન્દ્રિયોને જીતે ત્યાં રામનું પ્રાગટ્ય થાય છે. બહેનો ભાઈઓ યાદ રાખજો. પછી વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે કે સરગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ. તેથી રાણીઓને રાજી કરો, રાણીઓ જે કાંઈ માગે તે આપો. દશરથ રાજા પહેલા સુમિત્રાજીને પૂછે છે, હે દેવી, તમારી શું ઈચ્છા છે? ત્યારે સુમિત્રાજી કહે, મારા માટે આ સ્વતંત્ર રાજમહેલ છે તે મને ગમતું નથી. મારે અલગ નથી રહેવું. મારે તો કૌશલ્યાજીની સેવા કરી એમાં જ મારું કલ્યાણ સમાયેલું. પછી કૈકેયજીને પૂછે કે હે મહારાણી, તમારી શું ઈચ્છા? કૈકેયજી પણ આ પ્રમાણે કહે. છેલ્લે દશરથ રાજાએ કૌશલ્યાજીની ઈચ્છા પૂછી કે હે મહારાણી, તમારી શું ઈચ્છા? ત્યારે કૌશલ્યાજી કહે કે હું અતિ આનંદમાં છું, મારે કોઈ ઈચ્છા નથી, મારે કાંઈ સુખ ભોગવવું નથી, મારે તો ધ્યાન કરવું. આમ બોલે અને વશિષ્ઠ ઋષિ તે સાંભળીને કહે કે હે રાજન, આ શુભ ચિહ્ન છે. બહેનો ભાઈઓ, 9 માસ પરિપૂર્ણ થાય. રાત્રે દશરથ રાજાને નિંદરમાં એક સુંદર સપનું દેખાય. દશરથ રાજાને સપનામાં પોતાના આંગણે મહાત્માઓ ઋષિઓ આવીને ઉઠાડે, અને સપનામાં દશરથ રાજા સરયુમાં સ્નાન કરે, ઠાકોરજીનો પંચામતથી અભિષેક કર્યો, અને સપનામાં દશરથજી લક્ષ્મી નારાયણની આરતી ઉતારે, અને દશરથ મહારાજને જોઈ
ભગવાન હસે છે. ત્યાં દશરથ મહારાજનું સપનું પૂરું થઈ જાય છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા ભગવાનની સેવા, તમે ભગવાનની સેવા કરતા હોય અને એ ભગવાનની સેવા તમે સપનામાં બરાબર કરો ને, તો માનવાનું કે હવે ભગવાન મારા ભાગ્યનો ઉદય કરવાના છે. સેવા કરતા હોય તો હવે ઠાકોરજીના અંગમાંથી નીકળેલું દિવ્ય તેજ કૌશલ્યાજીના પેટમાં ગયું અને દશરથ રાજાનું સપનું પૂરું થયું કે તરત વશિષ્ઠ ઋષિ પાસે આવ્યું અને સપનામાં કરેલા પ્રભુના દર્શનની વાત કરે. વશિષ્ઠ ઋષિ કહે, આ સપનાનું ફળ ઉત્તમ છે, તેનું ફળ તમને 24 કલાકમાં મળી જશે. તેથી દશરથ રાજાનો આનંદ સમાતો નથી. રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા છે. બીજી બાજુ કૌશલ્યાજી ધ્યાનમાં છે. બહેનો ભાઈઓ, આજે પરમ પવિત્ર રામ નવમનો દિવસ અને મહાત્મા તુલસીદાસે રામ જન્મની સ્તુતિ પણ સુંદર મજાની બતાવી છે. આપણે આ ચોપાએ ગાઈએ અને ભગવાન રામનું પ્રાગટ્યનું દર્શન કરીએ. તમને ચોપાઈ નું આવડે તો કાંઈ નહીં, પણ શ્રી રામ જય રામ ગાજો. જય દીન રામ જન્મ સ્તુતિ ગાવી. બોલો શ્રી રામ જય રામ. જય દીન રામ જન્મ સ્તુતિ ગાવી. શ્રી રામ જય રામ જય રામ. તીર્થ સકલ તુહારે પ્રતીક્ષા કરે. જ્યારે શંકર ભગવાન તો જોશી બની અયોધ્યાની ગલીઓમાં ભ્રમણ કરે. નિર્વિકારી સાધુ, સંન્યાસી, મહાત્માઓ, મહાપુરુષો અયોધ્યામાં પધારે. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ ભગવાન અવતાર લે. 4 વેદો શિવજી મહારાજના 4 શિષ્ય હતા. શંકર ભગવાનના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. મારા શિવજીને બાળ સ્વરૂપ બહુ ગમે છે. ચૈતર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનઃ નક્ષત્ર સૂર્ય મધ્યાહન કાળે માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ શ્રી રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ચારેય બાજુ પ્રકાશ ફેલાણો છે અને કૌશલ્યાજીને ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન થયું છે. ત્યારે કૌશલ્યાજી પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે 4 હાથ વાળો અને આવડો મોટો બાળક થોડો થતો હોય. માટે હે પ્રભુ, તમે 2 હાથ વાળા બાળક થાવ અને હું તમને ગોદમાં લઈને રમાડું અને તમે બાલ લીલા કરો, હું તમને રમાડું. અને આ પૃથ્વીનો નિયમ છે પરમાત્મા કે જે બાળક આ ધરતી ઉપર જન્મ ધારણ કરે છે એ રુદન કરે છે. ત્યારે ભગવાન કહે, માં મારે હું દુઃખ છે તો હું રુદન કરું. પણ માં કૌશલ્યા કહે એમ પરમાત્મા કરતા ગયા છે. હવે પરમાત્માની માયા શક્તિ કામ કરવા લાગી. પરમાત્માએ બાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને રુદન કર્યું છે. અને આ રુદનનો અવાજ સાંભળી દાસી દોડતી દોડતી આવી, જાણે નવધા ભક્તિમાં દોડતી ગયું. અને દાસી કૌશલ્યાના મહેલમાં આવ્યા ત્યારે શ્રી રામનું દર્શન કર્યું. દાસી આનંદ વિભોર થઈ છે અને કૌશલ્યાજીએ દાસીને નવલખી હાર ગળામાંથી ઉતારી અને આ હાર આપ્યો છે. અને આ દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે જઈને કહે કે મહારાજ, વધાય હો લાલો ભયો હે.
અને દશરથ મહારાજ પણ આ દાસીને ખૂબ રાજી કરે છે, ખૂબ દાન આપે છે. અને આ દાસી પછી દોડવા લાગી અને ગાવા લાગી, અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી. ઉભા થઈ જાઓ. અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી. જય રઘુવર લાલ કી. જય રઘુવર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રામ લાલ કી. કઈ કઈ કો લાલો ભયો જય ભરત લાલ કી. સુમિત્રા કો લાલા ભયા જય લખન લાલ કી. સુમિત્રા કો લાલો ભયો જય શત્રુઘ્ન લાલ કી. જય શત્રુઘ્ન લાલ કી. જય શત્રુઘ્ન લાલ કી. અવધમાં આનંદ સમાતો નથી. દશરથ રાજાએ બહેનો ભાઈઓ ખૂબ દાન પૂન કર્યું છે. આપણે પણ ઈ પરંપરા અહીંયા નિભાવવાની છે. હાલો, જેમને પણ રામજીની વધામણીમાં જે જે ભેટ બોલી હોય એ પ્રેમથી બોલી શકે. લાવો શંકર બાપાએ જે આપ્યા હે ને બોર કરાવ્યો બે પુત્ર આપ્યા એને જ બને. હા તો લેતો હું તમે. હા તો વાંધો. હાલો, જેને જે કાંઈ ભેટ બોલવાની હોય એ બોલી શકે છે. સાંભળો, જે ભગવાન મહાદેવનું મંદિર છે અને એમાં જે બોર જે ભાઈએ કરાવેલા, એમને દીકરા નહોતા અને ભગવાન શંકરની કૃપાથી એમને ત્યાં 2 દીકરાનો જન્મ થયો. એ 2 દીકરા રામ અને લક્ષ્મણ બન્યા છે. હમણાં થોડી જ વારમાં અહીંયા આપણી વચ્ચે પધારશે. બોલો. ઈલાબેન અશોકભાઈ ભાડેકિયા તરફથી 51 રૂપિયા રામજીની ભેટમાં આવે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાનની. હાલો, ફટાફટ બોલજો, પછી આરતી કરવાની છે, કથાને વિરામ દેવાનો છો, કોઈ બાકી નો રહેશો. હાલો, સંકોચ ન રાખો, ફટાફટ બોલવા માંડો. આમાં બધાય બોલી શકે. આ બધાયનું કાર્ય છે, કોઈ એક વ્યક્તિ જ બોલે એવું ન હોય. અને ભગવાને તમને આપ્યું છે, ખૂબ સુખી છો અને આવા કાર્યમાં આપશો તો ભગવાન બમણું કરીને પાછું આપશે. રામ ભરોસે 51 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી. હાલો, જેને જેને જે કાંઈ આપવાનું ફટાફટ બોલવા મળો. ₹100 મિલનભાઈ તરફથી. બોલો રામચંદ્ર ભગવાન કી. રામ ભરોસે 51 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી. 110 રૂપિયા રામ ભરોસે. બોલો બાલકૃષ્ણલાલ કી. રામ ભરોસે 51. બીજા રામ ભરોસે 51. બોલો રામચંદ્ર ભગવાન કી. 51 રૂપિયા રામ ભરોસે. બોલો રામચંદ્ર ભગવાન કી. રામ ભરોસે 51 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી. પ્રિયંકાબેન, સ્વર્ગવાસી પ્રિયંકાબેનના મોક્ષ કલ્યાણ અર્થે 51 રૂપિયા રામ ભરોસે.
છૂટા લઈ જાય છે રામ ભરોસે. આ પંદરીનો પ્રસાદ લીધા વગર કોઈ જાશો નહીં. 51 રૂપિયા જયદીપભાઈ ગોહેલ તરફથી. બોલો રામચંદ્ર ભગવાન કી. રામ ભરોસે બીજા 51 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી. રામ ભરોસે બીજા 51. બોલો રામચંદ્ર ભગવાન કી. દેવજી બાપા ઉપલેટાથી દુમિયાણીથી આવેલા હે મારા નાનાજી બાપા. હમ. એના તરફથી 100 રૂપિયા. ઠેઠ ઉપલેટાથી મહેમાન પધારેલા દેવજી બાપા. શું થાય તમારે? નાનાજી બાપા. સુરેશભાઈના નાનાજી બાપુ થાય દેવજી બાપા. તો એમના તરફથી 101 રૂપિયા રામજીની ભેટમાં. બોલો બાલકૃષ્ણલાલ. રામ ભરોસે 51 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી. રામ ભરોસે બીજા 51.